નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, વીજ કંપની દ્વારા હેવી વીજ લાઇન ઘણા ખેતરમાંથી પસાર થવાની છે. તો એ વીજ લાઇન પસાર થશે તે ખેડૂતોએ શું ધ્યાનમાં મુદ્દાઓ લેવાના છે અને શું તકેદારીના પગલાં લેવાના છે તે વિડીયો આપને તેની તમામ વિગત પાલભાઈ આંબલીએ આપેલ છે અને તે વિડીયો આગળ આપને આમાં બતાવીશું. તો આ વિડીયો જોવા નમ્ર વિનંતી. ત્યાર પછી બહુ બધા ખેડૂતોના ફોન આવે છે કે આ 2 દિવસનો આખો સાર રજૂ કરતો એક વિડીયો બનાવીને મૂકો જેથી કરીને ખેડૂતોને માહિતગાર થાય. મિત્રો, મારે સૌ પહેલાં તો એ કહેવું છે કે વિડીયો તો તમારી માગણી ઉપર બનાવીએ છીએ. 2 વિડીયો રમણીકભાઈ કોટડિયાએ પણ બનાવ્યા છે જે અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી સભ્ય છે. હું પણ અત્યારે એક વિડીયો બનાવી અને આપને માર્ગદર્શિત કરવા માટેનો પ્રયત્ન કરું છું. પણ વાસ્તવિકતા એ છે કે વિડીયોથી તમે પૂરું જ્ઞાન ન મળે એના માટે જો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હોત તો આપ માર્ગદર્શિત થઈ શકત. એટલા માટે કે ત્યાં જે રીતે નિવૃત્ત આઈપીએસ રમેશભાઈ સવાણી હોય, હેમંતકુમાર શાહ હોય, ગુજરાત હાઈકોર્ટના ખૂબ હોશિયાર વકીલ આનંદભાઈ યાજ્ઞિક હોય, સંગઠનના જાણીતા લાલજીભાઈ દેસાઈ હોય, પર્યાવરણ માટે મુદિતાબેન હોય, અર્થશાસ્ત્ર માટે હેમંતકુમાર શાહ હોય, આમ અલગ અલગ વિષયોના અલગ અલગ નિષ્ણાંતોએ 2 દિવસમાં ખેડૂતોને ખૂબ માહિતગાર કર્યા છે. પણ જ્યાં સુધી વીજ લાઈનોને લાગે વળગે છે ત્યાં સુધી જયેશભાઈ પટેલે જે રીતે ખેડૂતોને ટોટલ 3 લેક્ચરની અંદર જે આખું વીજ લાઈનોના પ્રશ્નો સમજાવ્યા છે, હવે એ 3 મિનિટના પ્રશ્ન 3 કલાકમાં કે 4 કલાકમાં જયેશભાઈએ જે સમજાવ્યું એ 10 મિનિટમાં સમજાવવું મારા માટે પણ મુશ્કેલ છે, પણ તેમ છતાંય પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતે એવું બને છે, અત્યાર સુધીના અમારા અનુભવો એવા રહ્યા છે કે જ્યારે વીજ કંપનીઓ આપણા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લઈ અને થાંભલો ખોડવા આવે છે ત્યારે આપણે જાગૃત થઈએ છીએ. હવે આની પહેલાં આ કંપનીઓ છે લગભગ 8 કે 9 સ્ટેપ છે એ પાર કરી ચૂકી હોય છે અને આપણા ખરેખર કહીએ તો કાંડા કપાઈ ચૂક્યા હોયા છીએ. જ્યારે ખેડૂતના ખેતરમાં વીજ કંપની થાંભલો ખોડવા માટે પોલીસ પ્રોટેક્શન માટે આવે ત્યારે, અને આપણને બીજી કોઈ ખબર હોતી નથી, એટલે આપણે માત્ર એક જ માગણી કરીએ છીએ કે અમને વળતર શું આપશો, અમને વળતર શું આપશો. તો એમાં રાજ્ય સરકારે જે છે એ 2017થી 2025ની વચ્ચે જેટલા પરિપત્રો કર્યા છે, આ તમામ પરિપત્રો જે છે એ 2013ના જમીન સંપાદનના કાયદાથી ઉપરવટ જઈને કર્યા છે. અને એ પરિપત્રોમાં 2013ના જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની જોગવાઈ છે. જ્યારે 2017થી 2025 વચ્ચેના રાજ્ય સરકારના પરિપત્રો છે એ જંત્રી ભાવે કર્યા છે. અને એમાં જે કોરિડોર આવે છે, એટલે કે જેના ખેતરમાં તાર આવે છે, એના માટે તો આ જંત્રી ભાવે ગણતરી કર્યા પછી એના માત્ર 25% જ રકમ આપવાની થાય છે. એટલે આ રાજ્ય સરકારના પરિપત્રો જે છે એ ખેડૂત લક્ષી કે ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હોવાનો દાવો કરતી સરકારે ખેડૂત લક્ષી નથી કર્યા, કંપની લક્ષી કર્યા છે. નંબર 1, આપણે કેવી રીતે કંપની 8 સ્ટેપ ક્રોસ કરી અને આપણા ખેતરમાં પહોંચે ત્યારે આપણે જાગીએ છીએ એની વાત કરવાની છે. પહેલી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ કંપનીએ આવી વીજ લાઇન પસાર કરવી હોય તો સૌથી પહેલાં તો એણે CERCમાં લાઇસન્સ લેવાની પ્રક્રિયા કરવી પડે. આ લાઇસન્સ લેવાની જે પ્રક્રિયા છે એ કરવા માટે એમણે 30 દિવસની મુદતવાળી એક જાહેરાત આપવી જોઈએ. આ 30 દિવસની જાહેરાતમાં જો કોઈ વાંધા ન લે તો એ CERC પાસે જાય છે અને એમને લાઇસન્સ મળી જાય છે. તો પહેલું સ્ટેપ જે છે 30 દિવસની મુદતની જાહેરાત કલમ 68 મુજબ જે આવે એમાં ખેડૂતોએ જાગૃત થવું જોઈએ અને એમાં વાંધા રજૂ કરવા જોઈએ. જો આમાં આપણે વાંધા ના લઈએ તો CERC એમને લાઇસન્સ આપી દે છે અને એ લાઇસન્સ મળ્યા પછી કંપની કેન્દ્ર સરકાર પાસે જાય છે ગેઝેટમાં નોટિફિકેશન કરાવવા માટે. અને એ નોટિફિકેશનમાં જવા માટે એમણે 60 દિવસની મુદતવાળી જાહેરાત આપવી જોઈએ. હવે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ હવે જે નવી જાહેરાતો આવે છે ને એમાં હમણાં 2 જાહેરાત જે આવી છે, એક ખાવડાથી ઓલપાડ KPS 3 લાઇન માટે અને હમણાં જ દ્વારકા જિલ્લામાં કેપી એનર્જીની જે જાહેરાત 60 દિવસની, એટલે આ સ્ટેજે આપણે જાગૃત થયા છીએ અને ખેડૂતો પાસે વાંધા ખાવડાથી
ઓલપાડવારી માટે આપણે વાંધા અત્યારે ખેડૂતોને તૈયાર કરીને આપ્યા છે ને એ વાંધા લે છે. જ્યારે દ્વારકા માટે જે જાહેરાત આવી છે કેપી એનર્જીની, ખાસ કરીને ભાણવડ ખંભાળિયા તાલુકાના મોટાભાગના ગામો છે, એમાં આપણે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને જયેશભાઈ પટેલ જે છે સુરતથી, એ બંનેને કહી અને આપણે એમાં વાંધા તૈયાર કરાવડાવીએ છીએ. જે આવતા એની પાસે આપણી પાસે હજી 1.5 મહિના જેવો સમય છે, એટલે આપણે એના વાંધા આગળ લેશું. જો આ 60 દિવસમાં આપણે વાંધા ન લઈએ તો કંપની ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે છે. આ ગેઝેટ નોટિફિકેશન એટલા માટે બહાર પાડે છે કે એ ગેઝેટ નોટિફિકેશનના આધારે કલેક્ટર પાસે જે 16(1) પાવર છે, આ 16(1) પાવરનો ઉપયોગ કરવા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે છે. આ ગેઝેટ નોટિફિકેશનમાં પણ આપણે ક્યાંય હલચલ કરતા નથી. એટલે કંપની આપણા ખેડૂતના ખેતરમાં જે જગ્યાએ લાઈન પસાર થતી હોય ત્યાં નિશાની એને કરી અને બતાવવું પડે. આ પણ આપણે કંપની આવતી નથી અને આપણે જાણતા નહોતા, એટલે આપણે કંઈ પ્રશ્ન કરતા નહોતા. ત્યાર પછી કંપનીએ ખેડૂતને નોટિસ આપવાની હોય છે કે તમારા ખેતરમાંથી આ લાઈન નીકળે છે, મેં CERCમાંથી લાઇસન્સ લઈ લીધું છે, ગેઝેટ નોટિફિકેશન કરી દીધું છે, આ લાઇસન્સ અમને મળ્યું છે અને અમે આ વીજ લાઈન પસાર કરવા માગીએ છીએ, તો તમારા ખેતરમાં આટલું તમને વળતર મળવા પાત્ર નિયમો અનુસાર છે. એટલે એ જે છે એ નોટિસ આવે ત્યારે આપણે મોટાભાગના ખેડૂતોનો જે મારો અનુભવ છે અથવા તો અમારા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિઓના સાથીઓનો અનુભવ છે એ મુજબ આપણે એ નોટિસને ગણકારતા જ નથી. એટલે ત્યાંથી એ આગળ વધી જાય છે. એટલે એ જાય કલેક્ટર પાસે, 16(1) કલેક્ટર પાસે જે અધિકાર છે એનો ઉપયોગ કરવા માટે, અને કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરે છે કે અમે આટલી પ્રક્રિયામાંથી પસાર થયા છીએ, ખેડૂતને અમે નોટિસ પણ આપી છે, અમે કામ કરવાની એમની સાથે વળતર આપી અને કામ કરવાની તૈયારી પણ દેખાડી છે, પણ ખેડૂત સહમત થતા નથી. એટલે એ જે જાય છે એ ફરિયાદી તરીકે જાય છે, સમજજો. અને કલેક્ટર જ્યારે આપણને નોટિસ આપીને બોલાવે છે ત્યારે ન્યાયાધીશ તરીકે બોલાવે છે, અને આપણે ખેડૂતો આપણા ખેતરમાં એ થાંભલો ખોડે છે તેમ છતાં આપણે આરોપી તરીકે ત્યાં જઈએ છીએ. એટલે આ કલેક્ટર પાસે જાય, કલેક્ટર 1, 2, 3, 4 આપણને નોટિસો આપે. ત્યાં સુધી હવે છેલ્લા સમયમાં ખેડૂતો જાગૃત થયા છે, જ્યારથી અમે જાહેર કર્યું છે કિસાન સંઘર્ષ સમિતિએ કે જ્યાં પણ કલેક્ટરની નોટિસ આવે ત્યાં અમે જવાબ તૈયાર કરી અને ખેડૂતોને આપવાના છીએ. એટલે હવે ખેડૂતો કલેક્ટરની નોટિસ સ્વીકારે છે. બાકી અગાઉનો અનુભવ એવો રહ્યો છે કે ખેડૂતો કલેક્ટરની નોટિસ પણ સ્વીકારતા નહોતા. કલેક્ટર જ્યારે મુદ્દતે બોલાવે ત્યારે હાજર પણ રહેતા નહોતા, અને હાજર રહેતા હતા અમુક જાગૃત ખેડૂતો, તો એનો ગોળ જવાબો બધા લખીને આપતા હતા કે ભાઈ અમને લાઈફ ટાઈમનું નુકસાન છે ને અમારું ખેતર બિનખેતી કોઈ દી થઈ શકવાનું નથી ને આવી, એટલે ગોળ વકીલો પણ મેં બહુ બધા વકીલોએ તૈયાર કરેલી અરજીઓ પણ મેં વાંચી, તો એમાં મુદ્દાસર જે વાત હોવી જોઈએ એ ક્યાંય કરતાં ક્યાંય આવતી નહોતી. એટલે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ નક્કી કર્યું કે ભાઈ આવી કોઈ પણ લાઈનમાં કોઈ પણ જગ્યાએ કલેક્ટર નોટિસ આપે તો અમારો કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓનો સંપર્ક કરો, એ કલેક્ટરને નોટિસનો જવાબ પણ અમે તૈયાર કરીને આપશું. એટલે આ રીતે કલેક્ટર તમને બોલાવે ત્યારે આપણે જાતા નહીં, અને એ લોકો શું કહેવાય કલેક્ટર એકતરફી હુકમ કરી દેતા હતા. આ હુકમ કર્યા પછી કંપની આપણે ત્યાં આવે, આપણે ના પાડીએ એટલે બીજે દિવસે પૈસા ભરે અને પોલીસ પ્રોટેક્શન લઈને આપણે ત્યાં કામ કરવા આવી જતી હતી. એટલે મૂળ વસ્તુ જે 8 સ્ટેપ છે એમાં પહેલું સ્ટેપ 30 દિવસની મુદત CERCમાં જવા માટેની જાહેરાત આવે છે અને એને આપવી પડે છે, એમાં આપણે મૌન રહીએ. બીજું સ્ટેપ CERCમાં લાઇસન્સ મળ્યા પછી 60 દિવસની મુદત માટે જે ગેઝેટમાં જવા, એટલે ગેઝેટમાં નોટિફિકેશન કરાવવા માટે જાહેરાત આપે એમાં આપણે મૌન રહીએ છીએ. એટલે બીજું આ 60 દિવસનું સ્ટેપ. ત્રીજું સ્ટેપ ગેઝેટ નોટિફિકેશન આવે ત્યારે આપણે મૌન રહીએ છીએ. ચોથું સ્ટેપ કંપની આપણને નોટિસ આપે, આપણને ત્યાં નિશાની બતાવવા આવે, આપણે ગણકારતા જ નથી. ત્યાર પછીના 4 સ્ટેપ, કલેક્ટરની 4 નોટિસો આવે, આપણે મૌન રહીએ છીએ. ત્યાર પછી જ્યારે કલેક્ટર બોલાવે, હુકમ કરી દે ત્યારે પણ આપણે મૌન રહીએ છીએ. એટલે પહેલાં કંપનીના 4 સ્ટેપ, કલેક્ટરના 4 સ્ટેપ, આ 8 સ્ટેપ આખા પાર થઈ જાય, આપણે ક્યાંય કંઈ કરતા જ નથી. વાસ્તવિકતા એ છે
કે આમાં ગ્રામ સભાના પણ પાવરો છે. આપણે ગ્રામ સભાને ક્યાંય કરતાં ક્યાંય ગણકારતા જ નથી, ધ્યાનમાં લેતા જ નથી. ખરેખર દેશની અંદર આપણી જે લોકશાહી પ્રણાલી છે એમાં લોકસભા, વિધાનસભા અને ત્યાર પછી ગ્રામસભા છે. ગ્રામસભા પાસે અબાધિત પાવર છે, શક્તિઓ છે, પણ એ ગ્રામસભાનો આપણે ઉપયોગ કરતા નથી. જો ગ્રામસભાનો ઉપયોગ આપણે કરતા થઈ જઈએ, શીખી જઈએ, જે કોઈ સરપંચો છે એમને વિનંતી છે કે તમારી ત્યાં આ મુદ્દાઓને લઈને તમારે ગ્રામસભા પણ બોલાવવી હોય તો અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓનો સંપર્ક કરો. એમાં કયા કયા ઠરાવો લખવા, કેવી રીતે ઠરાવો લખવા એ બાબત પણ અમે તૈયાર કરી અને તમને આપશું. જો તમે ગ્રામસભા કરવા તૈયાર હોવ તો અમારી આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ એવું બને શક્ય હશે તો તમારી ગ્રામસભામાં પણ અમે ઉપસ્થિત રહેવાનો પ્રયત્ન કરીશું. એટલે મુખ્ય જે છે એ આ કાયદામાં રહી અને આપણે જો લડાઈ કરીએ તો કંપની છેલ્લે જ્યારે આપણા ખેતરમાં આવે ત્યારે આપણે માત્ર લડાઈ કરીએ છીએ વળતર માટે, અને કંપની વળતર એટલા માટે તમને જોઈએ એવું નથી આપતી. એનું કારણ એ છે કે એને ખબર છે કે આને કાયદાની કંઈ ખબર છે નહીં. બરાબર છે. પોલીસ લઈ આવી અને આ કરી દે. અમે ડિસેમ્બર મહિનામાં રાજ્યના ડીજીપી પાસે ગયા અને એમને જે ફરિયાદ કરી ત્યાર પછી એક કામ આખા ગુજરાતમાં હળવું એ થયું છે કે પહેલાં આ કંપનીઓ પોલીસને કહી અને પોલીસ જ ફોન કરી અને ખેડૂતને પોલીસ સ્ટેશને બોલાવતા હતા અને 50% કામ તો પોલીસ સ્ટેશનથી પૂરું કરી દેતા હતા. એટલે આ ડીજીપીને મળ્યા પછી આખા ગુજરાતમાં પોલીસ સ્ટેશને ખેડૂતને બોલાવવાનું બંધ થયું છે. એટલે હવે કાયદેસરના પૈસા ભરવા પડે છે. બીજું એ થતું હતું કે 5 જણા માટે પ્રોટેક્શન માંગ્યું હોય અને 250 પોલીસ આવી જતા હતા. આ ફરિયાદ પણ અમે ડીજીપીને કર્યા પછી મોટા ભાગે એ બંધ થઈ છે. નંબર 3, જે કોરિડોર છે એ 67 મીટરનો હોય, 36 મીટરનો હોય, 24 મીટરનો હોય. બરાબર છે. એ જે કોરિડોરની બહાર જે પોલીસ પ્રોટેક્શન સાથે કંપની ખેડૂતને હેરાન પરેશાન કરીને કામ કરતી હતી એમાં પણ પોલીસ પ્રોટેક્શન મળવાનું મોટા ભાગે અમે ડીજીપીને મળ્યા પછી બંધ થયું છે. એટલે કહેવાનો અર્થ એ કે આ તમામ બાબતો જે છે આ બાબતોમાં આપણે સૌથી પહેલાં 30 દિવસની જાહેરાત, ત્યાર પછી 60 દિવસની જાહેરાત, ત્યાર પછી કંપનીની નોટિસ, ત્યાર પછી કલેક્ટરોની નોટિસ. દરેક વખતે જો આપણે જાગૃત થઈએ, સજાગ થઈએ, આપણે વાંધા લઈએ, અને મને ખબર છે આપણને બધાને વાંધા શું લેવા એ ખબર નથી. એટલે અમે અત્યારે જ્યાં જ્યાં આવી જાહેરાત આવે, હું વિનંતી કરું છું આપ સૌને, જ્યાં જ્યાં જાહેરાત આવી આવે, બરાબર છે, 30 દિવસની મુદત માટેની આવે કે 60 દિવસ માટેની આવે કે ગેઝેટ નોટિફિકેશન આવે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમનો તમે સંપર્ક કરો તો અમે તમને એના વાંધાઓ પણ તૈયાર કરી અને આપશું. એટલે મુખ્ય જે બાબતો છે એ આ છે કે 30 દિવસમાં જાગૃત થાવ, 60 દિવસની જાહેરાત આવે એમાં જાગૃત થાવ, ગેઝેટ નોટિફિકેશન આવે એમાં જાગૃત થાવ, કંપનીની નોટિસ આવે ત્યારે જાગૃત થાવ, કલેક્ટરની 4 નોટિસ આવે ત્યારે જાગૃત થાવ, અને જરૂર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમનો તમે સંપર્ક કરો તો અમે તમને સંપૂર્ણ રીતે આખો જવાબ તમારો અમે તૈયાર કરીને આપીએ છીએ. અમારી ટીમ આખી જે છે કિસાન સંઘર્ષ સમિતિની ટીમ એ જવાબ આપવા માટે તૈયાર છે. અને શક્ય હશે અમે મોરબીમાં ખેડૂતોની સાથે ગયા છીએ, રાજકોટમાં ખેડૂતોની સાથે ગયા છીએ, જામનગરમાં ખેડૂતોની સાથે ગયા છીએ, બનાસકાંઠામાં સાથે ગયા છે. હવે કચ્છમાં પણ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ મોટા ભાગે તૈયાર થઈ ગઈ છે. એટલે ત્યાં પણ અમે અમારી તૈયારી છે કે ખેડૂતોની સાથે અમારી ટીમ પહોંચશે. સુરેન્દ્રનગરમાં પણ આ ટીમ અમારી ધીરે ધીરે તૈયાર થાય છે અને અમદાવાદમાં પણ તૈયાર થાય છે. એટલે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ ટીમ સાથે જવા માટે તૈયાર છે. અને એનાથી આગળ સાઉથ ગુજરાતમાં જયેશભાઈ અને એની ટીમ વડોદરાથી ચાલુ કરીને છેક નવસારી સુધી આખી ટીમ છે સતત સાથે જાય છે. એટલે આ ખાસ જ્યારે જ્યારે આવી જાહેરાત આવે ત્યારથી આપણે લડાઈ કરવાની શરૂઆતનું હવે આપણે નક્કી કર્યું છે, તો આપણે લડાઈ કરીશું. અને બીજું એક ખાસ, ઘણા બધા લોકો, ઘણા બધા રાજકીય પક્ષો આવી કોઈ ખેડૂતો માહિતગાર થાય એવી શિબિરો કરતા નથી. ક્યારેય કરી હોય એવું પણ બન્યું નથી. કેટલાક કાયદા કથાઓની વાત કરતા હતા પણ ક્યારેય ખેડૂતોને માહિતગાર કરવા માટે આવો કાયદાનો સેમિનાર કર્યો નથી. અને એવા જ લોકો અત્યારે
જે આ લડાઈના કારણે માહોલ ઊભો થાય, આપણી જાગૃતિના કારણે માહોલ ઊભો થાય, એ માહોલનો લાભ લેવા માટે જાણે આપણે જે કંઈ માહિતી આપી હોય એમાંથી માહિતી ગ્રહણ કરી, પોતાને અભ્યાસ નથી કરવો, માહિતી ગ્રહણ કરી જાણે કોપી પેસ્ટિયાઓ હોય, બરાબર છે, એમ કોપી પેસ્ટ કરીને આપણે જે કાર્યક્રમની જાહેરાત કરીએ, આપણે જે કંઈ કરીએ, બરાબર છે, એની પહેલાં એ જાહેરાતો કરી દઈએ અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તો આવા લોકોથી આપ સૌ સાવધાન રહેજો, કારણ કે એના કારણે ખેડૂત ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાશે તો ક્યાંક ને ક્યાંક આવા લોકો છે એ કંપનીઓ સાથે સમાધાન કરવામાં, પોતાનો લાભ મેળવવામાં સફળ થશે. એટલે આપ સૌને વિનંતી છે કે આવા કોપી પેસ્ટિયાઓ જેટલા લોકો છે, બરાબર છે, અને માત્ર રાજકીય લાભ લેવો છે, ખેડૂતોનું હિત નથી જોવું, માત્ર રાજકીય લાભ લેવો છે અને પોતાનું કંપની સાથેનું સેટલમેન્ટને સેટિંગ, કંપની એનો ભાવ પૂછતી રહીએ એના માટે થઈ અને ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવો છે. આવા લોકોથી સાવધાન રહેજો એવી મારી એક છેલ્લે વિનંતી છે. બાકી આખા ગુજરાતની અંદર ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ દરેક જગ્યાએ છે અને હું આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓને પણ વિનંતી કરું છું કે તમે ફેસબુકમાં એક પોસ્ટ મૂકો કે હું ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો સિપાહી છું, લડવૈયો છું. તો તમને જ્યાં કંઈ આપણા જિલ્લાની અંદર તકલીફ પડતી હોય તો અમારો સંપર્ક કરો, અમે તમને સાથ સહકાર અને માર્ગદર્શન આપવા માટે તૈયાર છીએ. થેન્ક યુ. વિડીયો થોડોક લાંબો થયો છે પણ જરૂરી હતો, એટલે આપ સૌને વિનંતી છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ સાથે સતત સંપર્કમાં રહ્યો, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમનો ઉપયોગ કરો, એમને માહિતગાર કરો કે અમારે આ નોટિસ આવી છે, આ જાહેરાત આવી છે અને અમે તમારી સાથે સતત સાથ સહકાર અને સમર્થન આપવા તૈયાર છીએ. તો આવો આપણે સૌ સાથે મળી અને રાક્ષસી વીજ કંપનીઓ સામે સતત લડતા રહીએ અને ખેડૂતોને આ રાક્ષસી વીજ કંપનીઓ સામે એમના હક અધિકાર અપાવવા માટે પ્રયત્નશીલ રહીએ. જય જવાન, જય કિસાન, જય જગત.